પ્રિય ભક્તો, સ્વાગત છે તમારું આજની વિડીયોમાં। તમે જાણો છો કે 15 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિ આવી રહી છે। જો તે જ સમયે તમે શિવલિંગ પરથી આ એક ગુપ્ત વસ્તુ ઉપાડીને લઈ આવો તો સમજી લેજો કે મહાદેવની કૃપાથી તમે કરોડપતિ બની જશો અને તમારા જીવનમાં જે ઈચ્છશો તે મળશે। 15 ફેબ્રુઆરીએ આવનારી મહાશિવરાત્રિને નાની સમજવાની ભૂલ ન કરતા। આ તે દિવસ છે જેના વિશે માતા પાર્વતીએ સ્વયં કહ્યું છે કે જે કોઈ પણ વ્યક્તિ શિવલિંગ પરથી એક ગુપ્ત વસ્તુ ઉપાડીને લઈ આવે છે, સમજી લેજો કે તેના જીવન પર મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત થવાના છે। કારણ કે ભક્તો, માતા પાર્વતીએ સ્વયં કહ્યું છે અને ભક્તો, આ 144 વર્ષ પછી આવ્યું છે। દેવી દેવતાઓને પણ આ વિશેષ મહાશિવરાત્રિની રાહ હોય છે, કારણ કે આ દિવસે મહાદેવ ખૂબ જ સરળતાથી પ્રસન્ન થઈ જાય છે જો સાચી વિધિથી પૂજાપાઠ કરવામાં આવે તો। જો તમે પણ તમારી પૂજામાં આ 5 ભૂલો કરી છે તો સમજી લેજો કે તમારા ઘરમાંથી માં લક્ષ્મી હામલંશમાંથી ચાલ્યા જશે। તેથી ભક્તો, તમારે આ 5 ભૂલો નથી કરવાની। અને તેની સાથે જ આપણે જાણીશું કે પૂજાપાઠમાં કઈ 5 વસ્તુઓ શિવલિંગ પર ચઢાવવાથી મહાદેવ જલ્દી પ્રસન્ન થશે। આજનો વિડીયો પૂરો જરૂર જોજો, હાથ જોડીને વિનંતી છે। અને આ વિડીયોને અધવચ્ચે છોડી જવાની ભૂલ ન કરતા। ઘણા લોકો વિડીયો કાપીને જુએ છે, તેમને વિનંતી છે કે કાપીને ન જુઓ। અધૂરું જ્ઞાન જીવનમાં હંમેશા નુકસાનનું કારણ બને છે। મહાશિવરાત્રિના દિવસે શિવલિંગ પરથી એક ગુપ્ત વસ્તુ ઉપાડી લાવજો, 1 મહિનામાં ધનવાન બની જશો। નમસ્કાર ભક્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયો સાથે। ભક્તો, મહાશિવરાત્રિ આવવામાં હવે થોડા જ દિવસો બાકી છે। દુનિયાભરના દરેક હિન્દુ ભાઈઓને આ દિવસની રાહ હોય છે। તે દિવસ આવવામાં હવે થોડા જ દિવસો બાકી છે। ભક્તો, આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે મહાશિવરાત્રિ પર શિવલિંગની પૂજા કરવાની સાથે સાથે જો તમે શિવલિંગ પરથી આ એક વસ્તુ ઉપાડી લાવો અને તેનો અમારા બતાવેલા નિયમ મુજબ ઉપયોગ કરી લો તો તમારું જીવન પ્રબળ બની જશે અને તમારી પાસે એટલું ધન આવશે કે તમારી 7 પેઢીઓ રૂપિયા પૈસા પર રાજ કરશે। તમારા ઘરમાં ધનની કમી નહીં રહે અને તે વધતું જ જશે। ભક્તો, એવી કઈ વસ્તુ છે જે શિવલિંગ પરથી ઉપાડી લાવવાથી આપણને આટલો લાભ મળે છે? તો વિડીયો શરૂ કરતા પહેલા કમેન્ટ બોક્સમાં લખો હર હર મહાદેવ, શિવ ઓમ નમઃ શિવાય। તો વિડીયો પૂરો જ જોજો, ખૂબ જ જ્ઞાનવર્ધક વિડીયો રહેવાનો છે, તમને ખૂબ જ લાભ આપશે। મહાશિવરાત્રિ એક વિશેષ આધ્યાત્મિક અને પૌરાણિક મહત્વ ધરાવતો પર્વ છે જે ભગવાન શિવની આરાધના માટે મનાવવામાં આવે છે। આ દિવસે શિવલિંગની પૂજા કરવાથી અત્યંત પુણ્ય અને શુભ ફળની પ્રાપ્તિ થાય છે। વિભિન્ન માન્યતાઓ અનુસાર શિવલિંગ પરથી કોઈ એક વસ્તુ ઉપાડીને પોતાના ઘરે લઈ જવી શુભ મનાય છે। મહાશિવરાત્રિ પર શિવલિંગ પરથી ઉપાડવા યોગ્ય એક વસ્તુ છે બીલીપત્ર। શિવ ભગવાનને બીલીપત્ર અત્યંત પ્રિય છે। ભગવાન શિવની પૂજામાં બીલીપત્રનું હોવું એક ખૂબ જ મહત્વપૂર્ણ વસ્તુ છે। બીલીપત્ર વિના ભગવાન શિવની પૂજા અધૂરી માનવામાં આવે છે। શિવલિંગની પૂજા કેવી રીતે કરવામાં આવે છે, પહેલા આપણે તે જાણી લઈએ। શિવરાત્રિ પર શિવલિંગની પૂજા કરવી એક મહત્વપૂર્ણ અનુષ્ઠાન છે। શિવલિંગની પૂજા કરવાની વિધિ અમે તમને આ વિડીયોમાં વિસ્તારપૂર્વક જણાવીશું અને તમને એ પણ સમજાવીશું કે તમારે શિવલિંગની પૂજા કઈ રીતે કરવી છે અને એવી કઈ ભૂલો છે જે શિવલિંગની પૂજા દરમિયાન ન કરવી જોઈએ। તો ચાલો આગળ જાણીએ। પૂજાની તૈયારી તમારે સૌથી પહેલા કેવી રીતે કરવી? શિવલિંગની પૂજા કરતા પહેલા કેટલીક તૈયારીઓ હોય છે, તે કરી લેવી જોઈએ। સૌથી પહેલા તો શિવરાત્રિના દિવસે તમારે સારી રીતે સ્નાન કરી લેવું જોઈએ। સ્નાન કર્યા પછી પૂજા સ્થળને સારી રીતે સાફ સફાઈ કરી લેવી જોઈએ। શિવરાત્રિના દિવસે સવારે સ્નાન કરો અને પૂજા સ્થળની સારી રીતે સફાઈ કરો। શક્ય હોય તો ભક્તો, તમે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરો। જો તમે આમ કરી શકો તો જરૂર કરો। અને જો તમે તમારા નહાવાના પાણીમાં થોડું ગંગાજળ નાખી લો તો તે વધુ સારું રહેશે, કારણ કે તે ખૂબ જ શુભ માનવામાં આવે છે। જો તમે ગંગાજળથી સ્નાન કરો છો તો તમારું સ્નાન સ્વચ્છ અને વધુ પવિત્ર માનવામાં આવશે। તમારે શિવલિંગની સફાઈ કરી લેવી છે, તેને પાણીથી સારી રીતે ધોઈ લેવું અને સફાઈ કર્યા પછી તમારે શું કરવું છે? પૂજાની સામગ્રી એકત્રિત કરી લેવી છે। ચાલો એ પણ જાણી લઈએ કે તમારે પૂજાની સામગ્રીમાં શું શું લાગશે। તો પહેલાં તમે તેને સારી રીતે જાણી લો। સૌથી પહેલાં તમને ફૂલ અને પાંદડા, ફળ, દૂધ, દહીં, ઘી, ચંદન, ભસ્મ અને શક્ય હોય તો થોડી ભાંગ પણ જરૂર રાખો। પૂજાની સામગ્રીમાં ભાંગ શિવજીને અત્યંત પસંદ છે। કહેવાય છે કે શિવજીની પૂજામાં ભાંગનું ખૂબ જ મહત્વ છે। અને એક બીજી વસ્તુ, બીલીપત્ર। બીલીપત્રનું તો ખૂબ જ મહત્વ છે।
શક્ય હોય તો તમે 3 પાનવાળા બીલીપત્રનો ઉપયોગ કરો. આ પછી તમારે શું કરવું છે? બધી સામગ્રીને સારી રીતે એકત્રિત કરી લેવી છે. હવે ચાલો પૂજાની વિધિ પણ જાણી લઈએ કે તમારે આ સામગ્રીનો પૂજામાં કેવી રીતે ઉપયોગ કરવો છે. તો પૂજા વિધિમાં સૌથી પહેલાં તમે શિવલિંગ પર દૂધથી અભિષેક કરશો અને ત્યાર પછી તમે શિવલિંગ પર દહીં ચઢાવશો અને તેનો સારી રીતે અભિષેક કરશો. દૂધ અને દહીં ચઢાવ્યા પછી તમારે શું કરવું છે? તેના પર ફરીથી થોડું પાણી નાખી દેવું છે. તમારું જે ગંગાજળ છે તેને નાખી દેવું છે અને સારી રીતે સ્વચ્છ કરી લેવું છે. હવે આ પછી તમારે ફૂલ અને પાંદડા લેવા છે, તેમને ચઢાવી દેવા છે. શિવલિંગ પર ફૂલ અને પાંદડા અર્પિત કરો અથવા બીલીપત્ર પણ ચઢાવી શકો છો. ત્યાર પછી ફળ ચઢાવો. શિવલિંગ પર ચઢાવ્યા પછી તમારે ગાયનું દેશી ઘી થોડું શિવલિંગ પર ચઢાવી દેવું અને હાથથી થોડું તેના પર લગાવી દેવું. હવે આ પછી તમારે શું કરવું છે? જે ચંદન હોય છે તેને તમારે પોતાની હથેળી પર ઘસી લેવું છે અને ત્યાર પછી તમારે શિવલિંગ પર તિલક કરવું છે. તિલક કર્યા પછી તમારે ચોખા લેવા છે. ભક્તો, તમારે ચોખા એકદમ લાંબા અને આખા હોવા જોઈએ અને તૂટેલા ન હોવા જોઈએ. એકદમ સ્વચ્છ ચોખા લેવા છે. શિવજીની પૂજામાં ચોખા હંમેશા મોટા અને એક પણ ચોખા તૂટેલા ફૂટેલા ન હોવા જોઈએ. એકદમ મોટા આખા ચોખા લેવા છે તમારે. હવે આ પછી તિલક કર્યા પછી તમારે થોડી ભસ્મ લેવી છે અને તેને પણ તમારે શિવલિંગ પર ચઢાવી દેવી છે. ભસ્મ ચઢાવ્યા પછી હવે તમારે થોડી ભાંગ લેવી છે. ભાંગ લીધા પછી તમારે શિવલિંગ પર તેને ચઢાવી દેવી છે. હવે બધી વસ્તુઓને તમારે શિવલિંગ પર અર્પિત કરી દેવી છે અને જો પૂજામાં શક્ય હોય તો થોડો ધતુરો પણ લઈ શકો છો, કારણ કે શિવજીને ધતુરો અત્યંત પસંદ છે. તમે તેને પણ ચઢાવી શકો છો. અને જો તમારી પાસે આટલી જ સામગ્રી છે તો તમે આટલી સામગ્રી પણ ચઢાવી શકો છો. હવે આ પછી તમારે શિવલિંગની પરિક્રમા કરવી છે અને શિવલિંગની પરિક્રમા કરતી વખતે ભગવાન શિવની પૂજા તો તમે પહેલાં જ કરી લીધી છે અને આ પછી તમારે પરિક્રમા કરવી છે. શિવલિંગની પરિક્રમા કરતી વખતે ભગવાન શિવને પ્રાર્થના કરીને પોતાની મનોકામના બોલવી છે. હવે આ પછી તમારે આરતી કરવી છે. ભગવાન શિવની આરતી કરો અને આ પછી તમે જે પણ ભોગ ભગવાન શિવ માટે બનાવ્યો હતો તેને બધા લોકોમાં વહેંચી દો. અહીં કેટલીક મહત્વપૂર્ણ વાતો છે જે તમારે વ્રત દરમિયાન ધ્યાનમાં રાખવી છે. વ્રત રાખો. શિવરાત્રિનું વ્રત રાખવું એક મહત્વપૂર્ણ અનુષ્ઠાન છે. જપ કરો. ભગવાન શિવના મંત્રોનો જાપ અત્યંત મહત્વપૂર્ણ છે. જો તમે વ્રત રાખી રહ્યા છો તો તમારે ભગવાન શિવના મંત્રોનો જાપ કરવો છે. મહત્વપૂર્ણ કાર્ય એ છે કે તમારે ભગવાન શિવના મંત્રોનો જાપ જરૂર કરવો. મંત્રોમાં ઓમ નમઃ શિવાય અને ઓમ ત્રયંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મુક્ષીય મામૃતાત આ મંત્રનો જાપ પણ કરી શકો છો. આ મંત્રનો જાપ કરતાં કરતાં તમારે પૂજા કરવી છે. ભગવાન શિવનું ધ્યાન ધરો. પોતાના વ્રતની સફળતા માટે લોકો શિવલિંગ પર બીલીપત્ર ચઢાવે છે. બીલીપત્ર ચઢાવતી વખતે તમારે એ ધ્યાન રાખવું છે કે બીલીપત્રમાં 3 પાન હોવા જોઈએ અને બીલીપત્ર કાપેલું ફાટેલું ન હોવું જોઈએ. જો બીલીપત્ર 2 દિવસ જૂનું હોય તો ચાલશે, કારણ કે બીલીપત્રને વાસી માનવામાં આવતું નથી. બીલીપત્રને સ્વચ્છ જળથી ધોઈને શિવલિંગ પર અર્પિત કરવાથી શિવજીની પૂજા સંપૂર્ણ થાય છે. પુરાણો અને તંત્રશાસ્ત્રો અનુસાર જો કોઈ વ્યક્તિ મહાશિવરાત્રિના દિવસે વિધિપૂર્વક પૂજા કર્યા પછી શિવલિંગ પર અર્પિત બીલીપત્રને શ્રદ્ધાપૂર્વક ઉઠાવીને પોતાની પાસે રાખે છે અથવા તેનો ઉપયોગ વિશેષ અનુષ્ઠાનોમાં કરે છે તો તેને વિશેષ લાભ પ્રાપ્ત થઈ શકે છે. બીલીપત્રને શિવલિંગ પરથી ઉઠાવવાથી લાભની પ્રાપ્તિ થાય છે. મહાશિવરાત્રિના દિવસે શિવલિંગ પરથી બીલીપત્ર ઉપાડી લાવવાથી તમને વિભિન્ન પ્રકારના લાભ થાય છે, જેમ કે ધન અને સમૃદ્ધિમાં વૃદ્ધિ. મહાશિવરાત્રિ પર શિવલિંગ પર ચઢાવેલું બીલીપત્ર અત્યંત પવિત્ર અને ઊર્જાથી યુક્ત માનવામાં આવે છે. તેને તિજોરી કે વ્યાપાર સ્થળ પર રાખવાથી ધનની વૃદ્ધિ થાય છે. તમે શું કરો કે તે બીલીપત્રને લઈ લો અને પોતાના પૂજા સ્થાન પર રાખો અને તેને બીજા દિવસે એક લાલ રંગના વસ્ત્રમાં રાખીને પોતાની તિજોરીમાં રાખી દો, જ્યાં તમે પોતાનું ધન રાખો છો. આ ઉપાય કરવાથી તમારું ધન ખતમ નહીં થાય અને તેમાં વધારો થશે. માતા લક્ષ્મી તમારાથી પ્રસન્ન થઈ જશે અને તમારા ઘરમાં હંમેશમળે વાસ કરશે. નોકરી અને વ્યાપારમાં સફળતા મળે છે. સ્વાસ્થ્યમાં સુધારો આવશે. શિવલિંગ પરથી ઉઠાવેલું બીલીપત્ર જો નિયમિત રીતે પાણીમાં નાખીને પીવામાં આવે તો શરીરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. તે માનસિક શાંતિ પ્રદાન કરે છે અને હતાશા, ડિપ્રેશન ઓછી કરે છે. આયુર્વેદમાં પણ બીલીપત્રનો ઉપયોગ
અનેક ઔષધીય ગુણો માટે કરવામાં આવે છે. શિવરાત્રિના દિવસે શિવલિંગ પર જે બીલીપત્ર ચઢાવવામાં આવે છે તે અમૃત સમાન હોય છે. જો તમે તે બીલીપત્રને પોતાના ઘરે લઈ આવો અને તેનો ઉપયોગ તમે કોઈ પણ બીમારીમાં કરી શકો છો. કોઈ પણ મોટી બીમારી કેમ ના હોય, થોડા જ દિવસોમાં હંમેશ માટે ખતમ થઈ જશે. પારિવારિક સુખ અને શાંતિની પ્રાપ્તિ થશે. તેને ઘરમાં પૂજા સ્થાન પર રાખવાથી ઘરમાં સુખ શાંતિ બની રહે છે. પતિ પત્નીના સંબંધોમાં મધુરતા આવે છે. સંતાન સુખની પ્રાપ્તિ થાય છે. જે મહિલાઓને ઘણા વર્ષોથી સંતાન નથી થતું તે મહિલાઓ શિવરાત્રિનું વ્રત રાખે અને મહાશિવરાત્રિના દિવસે શિવલિંગ પરથી એક બીલીપત્ર લઈ આવે અને તેને પીસીને પાણીમાં મેળવીને પીવાથી મહિલાઓનો ગર્ભ ઠરી જાય છે અને સંતાન પ્રાપ્તિ થાય છે. ગ્રહદોષ અને કુંડળી દોષોનું નિવારણ થાય છે. જો કોઈની કુંડળીમાં શનિ, રાહુ, કેતુ કે અન્ય કોઈ ગ્રહનો દોષ હોય તો મહાશિવરાત્રિ પર શિવલિંગ પરથી લીધેલું બીલીપત્ર તાંબાના પાત્રમાં પાણી સાથે રાખીને માથા પર છાંટવાથી દોષ ઓછા થાય છે. કાલસર્પ દોષ, પિતૃદોષ અને માંગલિક દોષમાં વિશેષ લાભ થાય છે. જો કોઈ વ્યક્તિ લાંબા સમયથી કોઈ કાર્યમાં સફળતા પ્રાપ્ત નથી કરી શકતો તો તે બીલીપત્રને લાલ વસ્ત્રમાં લપેટીને પોતાના કાર્યસ્થળ પર રાખે. તેનાથી બધી બાધાઓ દૂર થાય છે અને સફળતા જલ્દી મળે છે. તંત્ર મંત્ર અને નકારાત્મક ઉર્જાથી બચાવ. મહાશિવરાત્રિ પર શિવલિંગ પરથી લીધેલું બીલીપત્ર નકારાત્મક ઉર્જાને દૂર કરવામાં સહાયક હોય છે. તેને ઘરના મુખ્ય દ્વાર પર રાખવાથી કોઈપણ પ્રકારની ખરાબ નજર અને ટોણાટોટકાનો પ્રભાવ નથી થતો. રાત્રે સૂતી વખતે તેને ઓશિકા પાસે રાખવાથી ભય અને ખરાબ સપના નથી આવતા. વિદ્યાર્થીઓ માટે વિશેષ લાભ. જો કોઈ વિદ્યાર્થી ભણવામાં એકાગ્રતા પ્રાપ્ત કરવા માંગતો હોય તો તે મહાશિવરાત્રિ પર શિવલિંગ પરથી પ્રાપ્ત બીલીપત્રને પોતાની પુસ્તકો પાસે રાખી શકે છે. તેનાથી સ્મરણ શક્તિ વધે છે અને પરીક્ષામાં સફળતા પ્રાપ્ત થાય છે. મહાશિવરાત્રિ પર બીલીપત્રને ઉપાડવાના નિયમો અને વિધિ. સવારે જલ્દી ઉઠીને સ્નાન કરી લો અને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો. ભગવાન શિવનું ધ્યાન કરો અને તેમના માટે બીલીપત્ર, જળ, અક્ષત, દૂધ, મધ વગેરે અર્પિત કરો. મહાશિવરાત્રિના દિવસે શિવલિંગને આ વસ્તુઓથી અર્પિત કરવું જોઈએ. જો આ વસ્તુઓ ઉપલબ્ધ ન હોય તો તમે જળથી પણ શિવલિંગનો અભિષેક કરી શકો છો. શિવલિંગ અભિષેકનું સૌથી વિશેષ મહત્વ મહાશિવરાત્રિના દિવસે હોય છે. પૂજા દરમિયાન ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. જ્યારે પૂજા સમાપ્ત થઈ જાય ત્યારે શિવલિંગ પર ચઢાવેલા બીલીપત્રોમાંથી ફક્ત 1 કે 3 પત્ર શ્રદ્ધા સાથે ઉપાડો. તેને પોતાના જમણા હાથમાં લઈને પ્રણામ કરો અને ઘરે લાવીને કોઈ પવિત્ર સ્થાન પર રાખો. આ બીલીપત્ર હંમેશા સ્વચ્છ અને સુરક્ષિત સ્થાન પર રાખો. તેને કોઈ ગંદા સ્થાન પર ન રાખો. ભક્તો, તમને જણાવી દઈએ કે શિવલિંગ પરથી આપણે દરેક પ્રકારની વસ્તુ ઉપાડીને લાવી શકતા નથી. જે વસ્તુ અમે તમને જણાવી તમારે તે જ ઉપાડીને લાવવાની છે. બીલીપત્રને ઉપાડતી વખતે કેટલીક વિશેષ જાણકારી છે જે હવે અમે તમને જણાવી દઈએ છીએ. કેટલીક વિશેષ વાતોનું ધ્યાન રાખવામાં આવે છે, જેમ કે પૂજા કર્યા વિના કે અનુમતિ વિના શિવલિંગ પરથી કંઈ પણ ઉપાડવું અશુભ માનવામાં આવે છે. ક્યારેય પણ જળ, દૂધ કે ફૂલ શિવલિંગ પરથી ન ઉઠાવવા, કારણ કે તે શિવને અર્પિત થઈ ચૂક્યું હોય છે. બીલીપત્રને ઘરે લાવ્યા પછી તેનું સન્માન કરો અને ખોટા સ્થાન પર ન રાખો. તેને નિયમિત રીતે બદલો અને જૂના બીલીપત્રને વહેતા પાણીમાં પ્રવાહિત કરી દો. મહાશિવરાત્રિ પર શિવલિંગ પરથી બીલીપત્રને શ્રદ્ધા અને નિયમો અનુસાર ઉપાડીને લાવવાથી ઘણા શુભ ફળોની પ્રાપ્તિ થાય છે. તે ધન, સ્વાસ્થ્ય, પરિવાર, કાર્યસિદ્ધિ, તંત્ર મંત્ર નિવારણ અને માનસિક શાંતિ માટે અત્યંત લાભકારી માનવામાં આવે છે. જો કે તેને પૂરી આસ્થા અને સાચી વિધિથી ઉપાડવું આવશ્યક છે, નહીંતર તેનો પ્રભાવ નકારાત્મક પણ થઈ શકે છે. જો તમે મહાશિવરાત્રિના દિવસે આ ઉપાય કરો છો તો નિશ્ચિત રૂપે તમને મનોવાંછિત ફળ પ્રાપ્ત થશે. ઓમ નમઃ શિવાય. ચાલો ભક્તો, હવે અમે તમને શિવરાત્રિના વ્રતમાં શું ખાઈ શકો છો અને શું નહીં તેનાથી સંબંધિત જાણકારી પણ જાણી લઈએ. તો શિવરાત્રિના વ્રતમાં આપણે કઈ વસ્તુઓનું સેવન કરવું વર્જિત છે અને કઈ વસ્તુઓનું સેવન કરવું વર્જિત નથી, હવે તેના પર પણ થોડી ચર્ચા કરી લઈએ. તો સૌથી પહેલાં જાણીશું કે શિવરાત્રિના વ્રતમાં આપણે શું ખાવું જોઈએ જેથી આપણું વ્રત જળવાઈ રહે અને તેમાં કોઈ પરેશાની ન થાય અને તે ખંડિત પણ ન થાય. શિવરાત્રિના વ્રતમાં ફળાહાર કરી શકાય છે. આ વ્રતમાં અન્નનું સેવન ઓછું કરવું જોઈએ. વળી કેટલાક ખાસ પ્રકારના વ્રતમાં ભોજન કરી શકાય છે. શિવરાત્રિના વ્રતમાં શું ખાઈ શકાય છે? સફરજન, કેળા, સંતરા, દાડમ જેવા ફળો ખાઈ શકાય છે. સાબુદાણાની ખીચડી,
લાડુ હલવો ખાઈ શકાય છે, કુટ્ટુના પરાઠા ખાઈ શકાય છે, નાળિયેર પાણી અને ચોખાની ખીર પણ ખાઈ શકાય છે, ડ્રાય ફ્રૂટ્સ જેવા કે કાજુ, કિશમિશ, બદામ ખાઈ શકાય છે, ઠંડાઈ પી શકાય છે, ધાણા, જીરું અને વરિયાળી જેવા ધાન્ય પણ ખાઈ શકાય છે. અને ભક્તો, એક વધુ મહત્વપૂર્ણ વસ્તુ, જેમ કે તમે શિવરાત્રિના વ્રતમાં સાબુદાણાની ખીચડી ખાવી સૌથી વધુ શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે જો તમે શિવરાત્રિના દિવસે સાબુદાણાની ખીચડી બનાવો છો અને તેનું દાન કરો છો તો તેને હિન્દુ શાસ્ત્રમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે તમે ફળાહાર દરમિયાન જો ખીચડી બનાવી રહ્યા છો તો પહેલાં તેને બનાવી લો અને તમે તેને વ્રત પછી ત્યારે ખાઓ જ્યારે તમે તેને એક કન્યાને જરૂર આપી દો અને કન્યાને આપ્યા પછી પોતે ફળાહાર કરો. જો તમે આમ કરો છો તો તે તમારા માટે ખૂબ જ સારું રહેશે. ચાલો ભક્તો, અહીં આપણે તે વસ્તુઓ વિશે જાણ્યું જે આપણે વ્રત દરમિયાન કરવી જોઈએ. હવે અમે તમને એક વધુ મહત્વપૂર્ણ જાણકારી જણાવી દઈએ. જેમ કે તમારે ત્યાં વ્રત રાખવામાં આવે તો ક્યારે ફળાહાર કરવામાં આવે છે, તમે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. તો ચાલો અમે તમને જણાવી દઈએ કે તમારે ફળાહાર ક્યારે અને કેવી રીતે કરવો છે. જે દિવસે શિવરાત્રિનું વ્રત હોય તમારે તે દિવસે આખો દિવસ વ્રત રાખવાનું હોય છે. તમે આ વ્રતમાં પાણી પી શકો છો પણ ફળાહાર ન કરી શકો. જો તમે દિવસમાં એકવાર ફળાહાર કરો છો તો તમારે રાત્રે નથી કરવાનું અને ભોજન પણ નથી કરવાનું. તમે રાત્રિના સમયે ફળાહાર કરી શકો છો. તમે કોઈ પણ એક સમયે ફળ વગેરે ખાઈ શકો છો અને શક્ય હોય તો તમે ખીચડી વગેરે પણ બનાવીને ખાઈ શકો છો. આ વ્રતમાં તમારે સવારે ભોજન કરવાનું હોય છે, સ્નાન કર્યા પછી, અને ત્યાર પછી શિવજીની પૂજા અર્ચના કર્યા પછી તમારે જે પણ પોતાના માટે ભોજન બનાવ્યું છે તેને થોડું શિવજીને ચઢાવવાનું હોય છે અને ત્યાર પછી તમે પોતાના વ્રતનું પારણું કરી શકો છો. તો ભક્તો, તમે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો કે તમારે ત્યાં વ્રત કેવી રીતે કરવામાં આવે છે અને વ્રતનું પારણું ક્યારે કરવામાં આવે છે. હવે જાણી લઈએ કે શિવરાત્રિના વ્રતમાં કઈ વસ્તુઓ આપણે ન કરવી જોઈએ અને તે વસ્તુઓના સેવનથી આપણે બચવું જોઈએ. શિવરાત્રિના વ્રતમાં શું ન ખાવું જોઈએ? ઘઉં કે ચોખાનું સેવન ન કરવું જોઈએ. આખા અનાજથી બનેલી કોઈ પણ વસ્તુ ન ખાવી જોઈએ. લસણ અને ડુંગળીનું સેવન ન કરવું જોઈએ. કહેવાય છે કે ડુંગળી અને લસણ તામસિક હોય છે. શક્ય હોય તો તમે ડુંગળી અને લસણથી દૂર રહો. વધારે તળેલું ભૂજેલું ન ખાવું જોઈએ. દૂધ અને દહીંનું સેવન કરવાથી બચવું જોઈએ. શિવરાત્રિના વ્રતમાં જો મીઠા વગર રહેવું મુશ્કેલ હોય તો સિંધવ મીઠાનો ઉપયોગ કરી શકાય છે. ભક્તો, તમને આ શિવરાત્રિ સંબંધિત જાણકારી કેવી લાગી કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો અને જો તમે હજુ સુધી કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ, જય માં પાર્વતી ન લખ્યું હોય તો જરૂર લખો. જો ચેનલ પર નવા હો તો ચેનલ વાસ્તુ જ્ઞાન જ્યોતિષને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો, જેથી શિવરાત્રિ સંબંધિત વધુ જ્ઞાનવર્ધક જાણકારી તમને સીધી નોટિફિકેશન દ્વારા સૌથી પહેલા પ્રાપ્ત થઈ શકે. વિડીયોના અંત સુધી બન્યા રહેવા માટે આપ સૌનો આભાર. ઓમ નમઃ શિવાય. મળીએ છીએ ભક્તો. જો તમે ધનની કમીથી પરેશાન છો અને તમે માં લક્ષ્મીની અસીમ કૃપા મેળવવા માંગો છો તો કમેન્ટ બોક્સમાં લખો, જય માં લક્ષ્મી. અમારા અને અમારા પરિવાર પર પોતાની કૃપા કરો અને અમારા દુઃખ દૂર કરો.